શું તમે કદી વિચારી શકો છો કે એક ઇન્ટરનેશનલ ટીમ પોતાના દેશ માટે રમવા જાય અને ત્યાં તેમને રસ્તા પર ભટકવું પડે, એમને પોતાનું જમવાનું પોતે બનાવવું પડે અને વાસણ પણ ઘસવા પડે? હા, આ બિલકુલ સાચું જ છે. આ મોટી બેઇજ્જતી થઈ છે પાકિસ્તાનની ટીમ સાથે જ્યારે તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા હતા. તો શું છે આખો મામલો, આ વિડીયોમાં આપણે જોઈશું. થોડા દિવસ પહેલાં પાકિસ્તાનની હોકી ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. ત્યાં તેઓ જ્યાં રોકાયા હતા તે હોટલનું બિલ ના ચૂકવવામાં આવ્યું, જેને લીધે ખેલાડીઓને હોટલની રૂમમાં રહેવા ન મળ્યું. વિચારો, દેશની ટીમને પોતાના સામાન સાથે 12 થી 15 કલાક સુધી રસ્તા પર લાવારીસની જેમ ભટકવું પડ્યું. ખાવા પીવાની કોઈ જ વ્યવસ્થા ન હતી. ત્યાં સુધી કે મેચના દિવસોમાં પણ ખેલાડીઓએ પોતાનું જમવાનું જાતે બનાવવું પડ્યું, સફાઈ જાતે કરવી પડી, વાસણ પણ જાતે ધોવા પડ્યા. જ્યારે બધાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે પાકિસ્તાનની ખૂબ જ બદનામી થઈ. લોકોએ મજાક ઉડાવતા કહ્યું કે ખેલાડીઓ હોકી રમવા ગયા છે કે ઝાડુ પોતા કરવા. તો દોસ્તો, આ હતી પાકિસ્તાનની હોકી ફેડરેશનની બેદરકારીની હકીકત, જેને લીધે તેમના ખેલાડીઓને આટલી મોટી કઠિનાઈનો સામનો કરવો પડ્યો. તમે જ વિચારો કે જે ટીમને જમવાનું ન મળ્યું હોય તે મેચ રમવાની કેવી રીતે? આખા મામલા પર તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટમાં જરૂરથી કહેજો. માહિતી પસંદ આવે તો વિડીયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.